ગઈકાલે ફસાઈ ગયા હતા આપણે ટેકુ છે પેલા ભાખરી છે એને પેલા પૂછ્યું તો આવડે છે लेकिन वो उसको तो मैंने बोला उसका मेल पड़ेगा नहीं रोगानનો કાર્યક્રમ કરીને લાપી પ્લાસ્ટર કરીને રેડી થઈ ગયા છે કેવું કર્યું લાપી પ્લાસ્ટર હજી બાકી છે फोन थोड़ा काटो काम से नहीं ઓર્ગેનાઇઝેશન તો આવે છે ઘણા પણ હું ઇગ્નોર કરું છું ઓર્ગેનાઇઝર એમ કહી દેશે હવે આપણે નવરાત્રી જ નથી કરવી આવતા વર્ષેથી પૂરું હા જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર તો સવારના વાગી ગયા છે 9 અને અહીંયા વિવેકભાઈ જ્યુસ પીને રેડી થઈ ગયા છે ગુડ મોર્નિંગ गुड मॉर्निंग राधे राधे રાધે રાધે હરે કૃષ્ણ રોજે સવારમાં ભગવાનનું નામ લેવું છે ઉઠતાની સાથે એટલે બે ચાર નામ લઈ લઈએ તો ઈ આ વ્લોગ ચાલુ હોય એટલે આપણે સારું પડે છે કે ડેઈલી ભૂલ્યા વગર નામ લેવાય હા ઓલો ક્યારેક ઉતાવળમાં કદાચ ભૂલી જાય છે તો મોબાઈલ પાસે આવે એટલે તો ફરજિયાત નામ બોલવું પડે એટલે નામ બોલે છે સારું છે બરોબર ને પપ્પા એ બાને ભગવાનને યાદ કરાય ના ના યાદ થાય એ સારું જ કહેવાય ને ભગવાનને યાદ કરવા જરૂરી છે સમજ્યા જરૂરી છે પછી ક્યારેક પછી એ તમને યાદ કરતા ભૂલી જાય તો તકલીફ પડે નહીં તમારે આવે યાદ કરી લેવાનું બરોબર ને એવું છે અને આજે ભાઈ તારું ફેસ એમ ફાયરિંગ મારે છો ના ના હવે જરૂર ન પડે સાંજે લાઇટ ન કરીએ તો ચાલે એવું છે એટલું તો ફાયરિંગ મારે છે કારણ કે ઓલમોસ્ટ ડૉક્ટરની જે દવા હોય એ પૂરી થવા આવી છે એવું લાગે છે મને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ લે 1 મિનિટ હું પણ 1 મિનિટ તો આ જ્યુસ બાકી છે તમે કીધું ને હજી બાકી છે તમે કીધું ને મેં પીધું એમ એ તો મેં ખોટું કીધું છું એ તમારે પીવું ન પડે ને એટલે મેં કીધું હતું પીધું એમ બાકી અહીં પીધું વાહ કાજુ કતરી આવી ગઈ છે સવારમાં કોણ લાવ્યું ભાઈ કાજુ કતરી ગાડી આવી ને તમારે મોકલા છે ને બે ત્રણ box. શું વાત છે 2-3 બોક્સ સારો કેવો ભાઈ એ ગાડી આવી ખુશીમાં મીઠાઈ આવી છે કાજુ કતરીની સાથે બીજી કઈ આઈટમ છે આ પણ ખરા જો સવારમાં જેમાં પહેલા કાજુ કતરી લઈ જેમાં પછી એક ને સાંજે જેમાં પહેલા એક જેમાં પછી પાછી એક કાજુ કતરી હોય ને એટલે દવાની જેમ ઉપયોગ કરવાની એને હા કાજુ કતરી રશિયા લાય ભાઈ મને ભાઈ જરાક લાભ આપજે કાજુ કતરીનો કેમ લાગી પપ્પા કાલે સાંજે ખાધી હતી એક નંબર. હા આજે ખાધી હતી ને એક મસ્ત છે આ. સારી છે બા કાજુ કતરી સારી છે તમે ખાઓ તૈયારી કરે છો આજે સાંજે છે ને આપણે ચૈત્રી નવરાત્રીમાં જવાનું છે અચ્છા એના વાહ માટે આઉટફિટ જોરદાર ચાલો હવે આજે સાંજે છે ને નવરાત્રીનું આયોજન કરેલું છે તમારે બધાને જવાનું છે તો એની તૈયારી ચાલુ થઈ ગઈ છે ચોલી ઓકે ઓકે કે હજી દિવસમાં 2-4 વાર ચેન્જ કરવી પડશે નહીં બરાબર જ છે આ પાકું આવી હારે નવરાત્રીમાં નહોત પહેરતા એટલી ચૈત્રી નવરાત્રી શોખ હોય ને કારણ કે ઘણા ટાઈમ પછી નવરાત્રીનું આયોજન હોય અને રાસ ગરબે ઘૂમવા જવાનું હોય એટલે હરખ હોય ને એમાં આની અંદર શું છે અચ્છા ચાલો મસ્ત છે ચોલી હજી મારા કુર્તાનું આયોજન કરવાનું બાકી છે બાકી બધાની વ્યવસ્થા પોતપોતાની કરી લીધી છે એવું છે હા બધાએ કરી લીધી છે ઓલમોસ્ટ મેં યશુ એ નવરું છે એમ ત્રણે રાતે જ નક્કી કરી દીધું એમાં ક્યાં એ બધું નક્કી કરવામાં તમે આગળ જ છો ને ઠીક છે ચાલો બહુ સરસ છે અને આપણે હવે તમે છેલ્લે સુધી વ્લોગ જોતા રહેજો કારણ કે સાંજે બહુ મજા આવવાની છે સાંજે આપણે રાસ ગરબા રમવા માટે જવાનું છે એટલે વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો છે ને ગઈકાલે ફસાઈ ગયા હતા આપણે એટલે પપ્પાની ફસાઈ ગયા હતા માંડ કાઢ્યા તકલીફ પડી ગઈ હતી હવે આજે નહીં વાંધો આવે અહીંયા છે ને 7મા માળ આવ્યો ને ત્યાં લિફ્ટ ઊભી રહી ગઈ એવું થયું આ લિફ્ટમાં થોડીક વાર ક્યારેક એવું થાય છે કે હજી નવી છે ને. હેંગ થઈ જાય ને હા. બધું ક્યારેક ચાલુમાં ઊભી રહી જાય છે અને શું છે હજુ તૈયારી થઈ ગઈ સાંજની નવરાત્રીની નવરાત્રીમાં જવાનું છે થોડીક થતી આવે છે હજી ચોલીનું નક્કી નથી ભાભી ચોલીનું કેમ હમણાં તો કીધું પ્રિયા ચોલીનું નક્કી જ છે ભાભી એટલે નક્કી જ છે પણ ફ્રેન્ડને એક મંગાવવાની છે અચ્છા એવું છે ભાઈ અહીંયા કામકાજ ચાલે છે બધું હજી સીલિંગ ને એવું નીચે બાકી છે બાકી ઓલમોસ્ટ બધું રેડી થઈ ગયું છે સામે એક બેડીનું કામ ચાલુ છે બાકી 2 બેડીનું કામ થઈ ગયું છે ઓલમોસ્ટ બધું બાકી જ છે હા ઓલમોસ્ટ બધું બાકી છે તૈયાર થોડું ઘણું કામ થઈ ગયું છે થઈ જાય છે વાંધો નહીં.
सांझे मिला बरोबर બાય. गरबा के लिए तड़ामार तैयारी हो रही है केम जो भाई ક્યાં પહોંચી તમારી તૈયારી તૈયારી થઈ ગઈ, બસ જમી લેવી એટલે તૈયાર થઈ જાય. તને ચોલી નહોતી મળી પછી કેમ છે મળી ગઈ મને આ વખતે જ મળી ગઈ હતી, ઓલી નવરાત્રીમાં નહોતી મળી. ઈ કઈક એવો પ્રોબ્લેમ આવ્યો હતો ને તે સીવ આપી હતી ને ચણિયો લોચા છે મારી ને, દીધા હતા આ કાપડ ઊંધું સીવી નાખ્યું, કલર શેડ બદલી નાખ્યો ચણિયાનો. એ તો સારું ડબલ કલર બધાને ખબર જ છે, આપણા બ્લોગમાં બતાવ્યું જ છે ચણિયો. હા કેમ છો તારે તમે તો રેડી જોવો કમ્પ્લીટ તૈયાર જ હોવ ખાલી આવવાની વાટ હોય આપણે આવવાની વાટ હોય અને રસોઈની જ ખાલી વાટ હોય. મેં તો 7 વાગ્યા બધું બનાવી નાખ્યું છે. ક્યાં વાત છે સરસ સરસ તારી જેવી ડાય છોકરી મળવી મુશ્કેલ છે મને ખબર છે 8 વાગી ગયા છે સાંજના અને ઓલમોસ્ટ બધું રેડી થઈ ગયું છે જમવાનું કારણ કે આજે રાસ ગરબાની ઇવેન્ટમાં જવાનું છે મોજ કરવાની છે મજા કરવાની છે તમારે એન્ડ સુધી વ્લોગ જોવાનો છે અને જલસા કરવાના છે અને ઉર્વિશાબેન અત્યારે લાગી પડ્યા છે ગરમા ગરમ ભાખરી કરવા માટે શીખે થઈ છે, ગઈ. શીખી ગઈ ભાખરી કમ્પ્લીટ શીખી ગઈ. મેં જ શીખવાડી કયો એને. શબ્દ મેં જ શીખવાડી એને, બહુ નથી આ હું કહી જોઈએ કે મેં શીખવાડી સાચી વાત છે કેવું છે એને પેલા ભાખરી છે એને પેલા પૂછતો તને આવડે સારી તને આવડે છે મને તો વર્ષોથી મેં તો એને શીખવાડી બસ મેં. હા એ બરોબર બધાને આને જ શીખવાડી બોલો લ્યો કેમ થયું કાલ આવેલી મીઠાઈ ક્યાં પહોંચી છે કે પૂરી કરી દીધી તમે બધા ભેગા થઈને ખોલતો હોય શું ઘરે હતા એટલે નક્કી નહીં કાજુ કતરીનું. તું ઘરે હતી એટલે કઈ નક્કી નહીં આજે સવારમાં 2 ખાધી પછી નથી ખાધી. ના ના થોડીક પડી છે. કઈ ખાધી નહીં બરોબર હજી આમ પડી છે યાર આવી કાજુ કતરી ને આવું બધો પાકો માલ હોય ને એ તો ખૂટી જાવ જો આ પડ્યો જ ન રહેવો જો આજે ઘરે નહોતા ને બહાર ગયા હતા આપણે એટલે નથી ખવાડી. બાકી હું એ જ વિચારું બાકી પડી ન રહે હું એ જ વિચારું છું ઠીક છે અને આજે લોચા એવા થશે બરોબર આજે ઇવેન્ટ હતી રાસ ગરબાની અને વિવેકને જવાનું થયું છે બહાર એટલે એને કઈ ગરબાનો લાભ મળે એવું મને દૂર દૂર સુધી દેખાતું નથી પછી તો ખબર નહીં હવે મેળ પડી જાય તો આપણે આયોજન એની સાથે કરી નાખશું પણ અત્યારે તો એની લીધે હાલ કોઈ ચાન્સ નથી આવવાના એની લીધે 2 જણા બીજા અટકા છે. એમ થાય હા હમ. એવું થયું છે. क्या आपको તમારી क्या ડિમાન્ડ જો आपको क्या लग रहा है क्या होने वाला है कुछ होने वाला कुछ नहीं है नहीं आने वाला है पक्का पक्का आपके पीछे तो दो दूसरे टींगा रहे हैं टींगा रहे हैं लेकिन वो उसको तो मैंने बोला उसका मेल पड़ेगा नहीं आप जाओ मजा करो हम तो मजूरी करती रहे હા હા પાણીમાં બેસી જવું એના પછી હું હોય બરોબર ને જો જો બટાવે કાજુ કતરી ભૂખ લાગી છે. ભૂખ લાગી તો આવું ખા ને આટલું સરસ બનાવી દીધું છે પ્રિયાએ ભાખરી ને દહીંની કઢી બનાવી દીધી એકદમ જોરદાર તું ખાતો તો મેં કીધું તારો હથ- ચાખશો તો ચાહક બની જશો આ ટાઈમથી તું ખાતો તો તારો હથવારો કરાવો એટલે ખાઈ લીધું. એમાં બીજું આ બહુ ઓ ભી સહી હે મિલન આવે છે અમને રસ્તામાં છે એવું મને કીધેલું બોલો શું કહેવા માંગો છો તમે कहीं नहीं બસ ખાવા ઉપર ફોકસ છે ત્યાં. खाओ खाई ले પણ તમારા દોસ્તારનો બસ. ફોન આવતો હતો. आपका तो पता नहीं लेकिन मुझे अफसोस हो रहा है इतना प्रसंग का दिन था और आपका प्लान कैंसिल हुआ पूरा पूरा आखे आखा सामान फेरवવાનો છો છે એક ફ્રેન્ડના अच्छा भाई एक दोस्त के वहाँ जाने का है तो उसका આવું काम नहीं બધું होगा સમજો આવતું જ રહે નેક્સ્ટ ટાઈમ ત્યારે ઠીક હે, ભાઈ ઠીક બંધ સદા સહાય છે એ ગમે ત્યારે સહાય. ભાઈબંધ સદા સહાય હતા જોયું ને કાંઈ ન ઘટે શાયર શાયર વિવેકભાઈ બોલે શાયર બોલવા નથી થતું ત્યારે. નવ વાળા નવ આવી જાય ને. હે કાંઈ નહીં તમે તમારું આયોજન કરો અમે ગરબામાં મોજ લઈએ જમી લઈએ ભાઈ ફટાફટ રેડી થઈ જાય શું કહેવું વિવેકભાઈ બધાને એવી સલાહ આપે, મૂંઝાવાનું થતું નથી જે થાય એ જોયું જાય. હા એનો ફિક્સ ડાયલોગ છે મૂંઝાવાનું નહીં કે એ વાત બરોબર ફાઇનલી રાસ ગરબામાં જવા માટે બધા રેડી થાય છે અને અમુક અમુક લોકો થઈ ગયા છે રંગ રોગાનનો કાર્યક્રમ કરીને લાપી પ્લાસ્ટર કરીને રેડી થઈ ગયા છે કેવું કર્યું લાપી પ્લાસ્ટર હજી ને બાકી છે હજી બાકી છે. કલર બલર મારો મોઢા ઉપર કે રેડી તમારે મિનિમમ આટલો તો મેકઅપ કરવો જ પડે કે આમ 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 આગળ એડાડું ને બધું આમ હાથમાં આવો જો આમ. મારી એક હકીકત કહું, મેકઅપ નથી કરતી. શું વાત છે પૂછી નેચરલ બ્યુટી મેકઅપ નથી કરતી, ફેસ વોશ ને લિપસ્ટિક. ક્યાં વાત છે ક્યાં વાત છે મારી એવો ઘરમાં એક માણસ તો નીકળો છે કઈ કરતો નથી બરોબર બાકી બધા કઈ ને આ જો એ શું છે હાઇલાઇટ શું થયું આંખમાં ગયું ધીરે ધીરે કે ફૂંક મારવાની છે ગયો બોનો કલર. પવન આપવાનો છે પવન આય પણ ઈ શું હતું? સીધું મોઢું લગાઈ દે છે. આંખમાં બેડું મને કેવું બેડું યાર. આંખમાં ઈ તો ઘડીક થાય તો પછી એવું કરવાનું શું કામ મેકઅપ બેકઅપ તો કાઈ ન થાય ત્યાંથી હું લેવો. પાવડર લેવો તો પવન નાખો પાવડર લાગે વયો પવન? જાય. સાહેબ નાખ્યો આટલો તારો.
હાલો કેટલાનો બાકી છે હા થઈ ગયું. તારે થઈ ગયો Earrings ને એવું, હા. તારે ખાસ કરવાની જરૂર છે કેમ? બસ એમ કાળી તું કાળી લાગે છે એટલે સાચું કાળી લાગે છે. તારે કરતા એશું વાઈટ છે Earrings. અરે અહીંયા મસ્ત લાવ્યા હતા મમ્મી પણ હાય રે લાવ્યા હોય છે, જો પણ ગરમી કેટલી મસ્ત લાવ્યા હતા આવડી મોટી આમાં દેખાતી નથી બ્લર દેખાય છે પણ આને છે એક ને નંબર લાવ્યા હતા કાશ્મીરી જ આમ કહેવાય. જો પણ વાળ આવી ગયા એટલે હાલ છે. કાશ્મીરી કોઈ બધા એક ઓલું દે. રાખ તો કાને કેવી લાગે છે મસ્ત લાગે શું પહેરે આમ કરતો પણ એવું હા નથી, મસ્ત લાગે આમાં અલગ થઈ જાય આ કુર્તી ઉપર હોય ને વેડિંગ માં ચાલે નવરાત્રીમાં નો ચાલે. ચોલી ઉપર નો હાલે ચોલી પર નો ચાલે. વાહ ચોલી પર વસ્તુ ચાલે અલગ અલગ આવે મને તો ઈ કઈ ખબર નથી પડતી ચોલી પર જ ચાલે પણ વેડિંગ આઉટફિટ પર ચાલે નવરાત્રી આઉટફિટ પર આ ગોલ્ડન શેડ નો બોલો લો આ છોકરાને કાંઈ ખરું એને પછી વેડિંગમાં તો કે ઈ નહીં કપડાં નવરાત્રીમાં તો કે ઈ નહીં પ્રસંગમાં તો કે ઈ નહીં ક્યાંક ધંધા બાબતે જવાનું છે મીટિંગમાં જવાનું છે તો કે ઈ નહીં અને છોકરીઓને કેટલું કેટલું નવું આવે તારે હજી કુર્તું પહેરવાનું બાકી છે ને એ કુર્તું આવે બીજું કઈ તો આવે નહીં કે તમારે જેમ પેચ ન 17 વસ્તુ તો ન જ આવી પાકું અને આમ છે જો તું બહુ હજી બહારનું આટલું રેડી કર્યું છે ને આને તો ડબ્બા ખોલીને ગોતે છે શું ઘટે છે તારે જી નિશાને પેચ ઘટે છે પેજ ઘટે છે ઈ ઘટતું જ રહે વસ્તુ જેટલી આવે એટલે ઘટતું જાય ને સારું ચાલો આપણે પણ રેડી થઈ જાય કારણ કે ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયો છે જવા માટેનો તો મિલન કમ્પ્લીટ ચલો ફોન થોડો કાઢો આમ કરી નાખ વાહ એકદમ ચકાજામ હો કાંઈ નો ઘટે એકદમ ચકાચક રેડી થયા છે બરોબર તુંય રેડી છે હા સારું ચાલો નીકળીએ આયોજન છે ને બહુ જોરદાર આ લોકોએ છે ને ફાર્મનું ડેકોરેશન એટલું મસ્ત કરેલું છે તમે જોવો ને ત્યાં તમને મજા આવી જાય ખબર ચાય પાર્ટનર માં ગયા તા ત્યાં અનેરી કાકડી આવી હતી હા ઈ છે હા ઈ આ જે સિંગર છે હા જે છે એનો વોઇસ જ મસ્ત છે અનેરી કાકડિયાનો મસ્ત સિંગર છે આપણને તો એનો વોઇસ ઘણો બધો પસંદ આવ્યો હા તારો સારો છે પણ પણ હું ગાતી નથી હા, તું જાતી નથી તને કોઈ ઇન્વિટેશન નથી આપતું ગાવા માંડું. ના ઇન્વિટેશન તો આવે છે ઘણા પણ હું ઇગ્નોર કરું છું હા નહીં એ શું છે ગાવા મળે ને તો નવરાત્રી બંધ થઈ ગઈ. હા એવું કઈક હશે શું ઓર્ગેનાઇઝરો એમ કહી દેશે હવે આપણે નવરાત્રી જ નથી કરવી આવતા વર્ષે પૂરું હા કે સારું છે તને ઇન્વિટેશન ઇન્વિટેશન નથી મળતા નહીં બરાબર નકર તું ફાર્મ ખાલી કરાવે એમ છો પણ એના કરતા તો થોડું ખારું ગાવ છે એટલે મને હા. આપશે ઇન્વિટેશન ચાલો ફાઇનલી ગેટ આવી ગયો છે અને મેં કીધું આ લોકો છે ને મસ્ત ડેકોરેશન કરેલું છે રામાયણ ફાર્મ વાળાએ જો કે ગ્રુપનું જ ફાર્મ છે પણ સારું કામકાજ છે એ લોકોનું તો પહોંચી ગયા છે અને અંદર ગરબા ચાલુ થઈ ગયા છે અંદર આપણે પહોંચ્યું પછી એટલો બધો વ્લોગ નહીં ઉતારાય કારણ કે સોંગ હાલતા હોય ને એટલે કોપીરાઇટ આવે એટલે મેક્સિમમ આપણે ટ્રાય કરીશું અહીંયા બનાવી દેવું આ લોકો એક બીજાને વાટે ઉભા જ બધા કેવું ફોટોગ્રાફી નથી કરવાની ક્યારે પણ કાર્યક્રમ પૂરો થાય પછી હાલો કેમેરા હે યશુ યશુ ગઈ તારે ફોટોગ્રાફી નથી કરવાની ફોટો પાડો છે એટલે મિલનને બોલાવું અચ્છા એવું છે ઉતારતો તો મેં તો મિલનને બોલાય એવું કંઈક જાઓ બોલાયો થોડી કરી લઈએ ધીમી પાકાચીકી કરી લઈએ ધીમા ફોટા પાડી લઈએ ઉપર બેહવાનું છે કે હા બેસી શકો પણ એમાં પેનલ્ટી છે એકવાર ઘોડો પર બેહવાના 2000 રૂપિયા લે છે તમારે બેહવું હોય તોય ઠીક અને ન બેહવું હોય તોય ઠીક છે બેહાય એવો જ તે પણ પેનલ્ટી છે બોલો તમારે બેસવું છે હા પછી જવાબદારી કઈ નહીં તારે બેહવું હોય તને બેહાડી દે ત્યાં સુધીનું કામ અમે કરી દઈએ પછી તું એમ ન કહેતી હા સહી વાત ખોટા નાટક નહીં ચાલો હવે આપણે રાસ ગરબા પૂરા થાય પછી અંદર જવાનું છે પહેલા જવાનું છે ચાલુ નહીં થયા હોય 10 વાગ્યા છે આ બધાની 2-3 વાટે વાગ્યા સુધી હાલશે એવું છે ફોટોગ્રાફર આપણે પછી આપણે મિલનભાઈ બોલો જરા ફોટોગ્રાફી કરી આપજો ને યાર કાંઈ ફોટો ને હું અંદર જાઉં આ છે મું પે બેસ ઇજ્જત નો ફાલું તો કરી નાખો પે બેઝતી કર મું પે બે ઇજ્જતી Yeah.
જાય આખીને બી જાય ઘોડલા રે એ બી જાય આખીને બી જાય ઘોડલા રે એ બી જાય આખી પર બેસનાર સુબો એ બી જાય આખી પર બેસનાર સુબો ગુલાબી નહીં રે જવાનો સાગરી રે એ આંખોમાં ઝીણી જમુકે ડાગોર ના ડાગોર તારા બંધ દરવાજા ગો વાહ ભાઈ વાહ હાલો હાલો ગોકુળનો ભોવાણીયો ગોકુળનો ભોવાણીયો તું ગોવાળણ ગોકુળની આહા ગોકુળનો ભોવાણીયો તું ગોવાળણ ગોકુળની એ હાને અમીએ રાસ બોલી જાવે રાસની હાને અમીએ રાસ બોલી જાવે રમતના સુરતનો ભોવાણીયો સુરતનો ભોવાણીયો તું ગોવાળણ ગોકુળનો ભોવાણીયો ગોવાળણ ગોકુળની અમે જમીને આરતી રોજ કરતી બોલો હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર હર હે મહાકાલ મહાદેવ ભોળિયા કરો તમારી જય આમાદ સેવાદ ગંગો પતિતને પાવન કરતી હે પાર્વતી નામની ખોડલે નમે ગુણનો પતિ જાપનિત જપે જતીને સતી આરતી રોજ ઉતર દે બોલો 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 હર 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 મહાદેવ ભોળે હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળે અત્યાર સુધી તો અમે ગાતા હતા પણ તમારે ગાવાનું છે ઓકે ખાલી હર હર મહાદેવ ભોળિયા ઓકે બોલો હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ એક રાઉન્ડ પૂરો થઈ ગયો છે ને એક રાઉન્ડ છે બાકી છે બ્યુટીફુલ રામાયણ સંક્રાંતિ 2026 પ્રેઝન્ટ એક રાઉન્ડ માં તે ગરબા કેટલા લીધા એ વાત છે જેમને આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ અને જેમને સન્માન કરવા માટે હું ઓન સ્ટેજ ઇન્વાઇટ કરીશ ચિરાગભાઈ મોટા છે અને જે તિરુપતિ એ આવડા 10 કેળા વાળા ભાઈ સરસ મજાની ઇવેન્ટ પ્રેઝન્ટ કરું છું કાર્યક્રમ તો ચાલુ છે બીજો રાઉન્ડ કમ્પ્લીટ ચાલુ છે પણ અમે હવે વાગી ગયા છો 1 વાગી ગયો છે એટલે નીકળે છે ઓકે કેવો લાભ લીધો ગરબાનો ગરબાનો કેવો લાભ લીધો આપણે તો કઈ લીધો છે ને એટલો બધો લાભ તમે ખોટા આટલા બધા તૈયાર થઈને આવ્યા હો માયરું છે કે હું કઈ ખબર નથી દાદા ને બા બેહી ગયા એ હવે 50 વર્ષે બધા બીજી વાર લગ્ન કરવાનો ઓળો છે ને એટલે એનો લાભ લેતા હોય બીજો રાઉન્ડ ચાલુ કરાવે ને આવ્યા બરોબર અને ભૂખ લાગી એટલે જમવા આવ્યા અમે આ બધું જમવા અમે સીધા અહીંયા જ આવ્યા હવે ક્યાંય નહોતા ગયા પણ મને તો હજી ન સમજાવ તું 1 કલાક પહેલા નીકળ્યો હતો 1 કલાકથી તું અહીંયા શું કરતો હતો જો પેલા તો અહીંયા છે ને કોઈ પણ વસ્તુ ખાવામાં બહુ લાંબી લાઈન છે માંડ વારવા આવ્યો એટલે ઈ તો મને અહીંયા જે કાર પડી છે ને લાઈનમાં ઈ જોતા ખબર ઓછી પડી થઈ ગઈ ગઈ હવે તમારે ડાયરેક્ટ વારવા આવું છે લેટ થઈ ગયું ને એટલે અત્યારે એટલી ટ્રાફિક છે એટલે પેલા તો ઓબ્વિયસલી હોવાની જ તે ને 1:30 વાગી ગયો મને હું ખાવાનું છે હા એ ઓર્ડર આપો ફટાફટ હાલો જમીન ઘરે ભાગી 1 વાગી ગયો હા નાસ્તો પણ કરી લીધો છે ને ઠંડુ પણ કરી લીધું કેન્ડી ખાઈ લીધી આઈસ્ક્રીમ ખાઈ લીધો છે તો હવે મળી આપણે સીધા આવતી કાલના વ્લોગમાં વિશાલભાઈ
જિંદગીમાં કોઈ દી આટલું ખાધું જ નહીં, એટલું તો ખાધું સાવડે. જો હા તો પ્લેટ પથ્થારો વાટી દીધો એ હોય. વાત ખોટી તારી છે. પણ ભૂખ લાગી હતી ને એટલે સાંજે ઓછું ખાવું જોઈએ પણ ઠીક છે આજે ભૂખ લાગી હતી એટલે ખાઈ લીધું. ચલો હવે મળી આવતીકાલના વ્લોગમાં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સોમનારાયણ, ટાટા બાય બાય, સી યુ.